નમસ્કાર, જોહાર. હું છું સન ઓફ આદિવાસી અને આ છે મોનસૂન ફેસ્ટિવલ એટલે કે સાપુતારાનો મોનસૂન ફેસ્ટિવલ 2026 નો શરૂ થઈ ચૂક્યો છે. અત્યારે થોડીક ક્ષણોમાં અહીંયા મંત્રીશ્રીઓ આવશે અને અત્યારે દબદબાભેર શુભારંભ થવાની તૈયારી ચાલી રહી છે. મારી પાછળ તમે જોઈ શકો છો ભારતભરમાંથી, ગુજરાતમાંથી દરેક નૃત્યો અહીંયા તમને જોવા મળશે. અહીં વિદેશી સહેલાણીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. આપણી પાસે સૌરાષ્ટ્રના નૃત્યો પણ અહીંયા તમે જોઈ શકો છો. સૌરાષ્ટ્રના નૃત્ય છે, મહારાષ્ટ્રના છે અને અનેક એવી ઝાંકીઓ તમે અહીંયા જોઈ શકો છો. આપણે અમુક લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કયા નૃત્ય છે, ક્યાંથી છે, શું છે. આપણે એવા વાત કરવાનો પ્રયત્ન કરીશું. સાથે અલગ અલગ નૃત્યના રૂપો છે. જે વરસાદ વરસી રહ્યો છે, મોનસૂન ફેસ્ટિવલ છે, છતાં પણ આ કયું નૃત્ય કહેવાય? આદિવાસી નૃત્ય. કયું એનું નામ શું? ભૂતિયા નૃત્ય. ક્યાંથી આવ્યા તમે? ભવાડથી આવ્યા સ્પેશિયલ નૃત્ય માટે. આની ખાસિયત શું? હોળીના તહેવારમાં આદિવાસી લોકો નાચે. આ શું છે? કેટલા જણાનો ગ્રુપ હોય? 45 જણાનો ગ્રુપ છે. ભવાડથી તમે આવ્યા? ભવાડથી આવેલું આદિવાસી નૃત્ય છે. હોળીનું સ્પેશિયલ નૃત્ય છે. તમે જોઈ શકો છો અહીંયા એમનો પહેરવેશ તમે જોઈ શકો છો. એના પહેરવેશમાં ઘૂઘરા બાંધેલા છે. જે આદિવાસી વિસ્તારમાં બળદ અને ભેંસને બાંધવામાં આવતા ઘૂઘરા છે. સંપૂર્ણ આદિવાસી નૃત્ય છે. હોળીના ટાઈમે આદિવાસી વિસ્તારમાં આ નૃત્ય કરવામાં આવતું હોય છે. આ નૃત્યના નામ નથી આપણે. આ નૃત્યનું નામ શું? આ નૃત્યનું નામ આદિવાસી ઘેર નૃત્ય. આદિવાસી ઘેર નૃત્ય છે. આદિવાસી સવારનું વિસ્તારનું નૃત્ય છે. મારી પાછળ હજુ પણ સંખ્યામાં લોકો અલગ અલગ નૃત્ય કરી રહ્યા છે. એની સાથે અલગ અલગ નૃત્યના બીજા લોકો છે. એની સાથે વાત कहाँ से आए आप? सागर मध्य प्रदेश से आए. कौन सा नृत्य लेके आए हो? बधाई लेकर. बधाई वो किस तरह से होता है? उसका खासियत क्या होता है? बधाई का मतलब है ब्लेसिंग. ये खुशी के अवसर पे किया जाता है. वहाँ से आप यहाँ पे आए? पहली बार आए? पहली बार. कैसा लग रहा है गुजरात? खूबसूरत है. प्राकृतिक वादियों में बहुत थोड़ा नृत्य करके दिखाओ. कैसा होता है उसका करने का रिजल्ट क्या होता है? आपके यहाँ के बच्चे उसका रिजल्ट क्या होता है? किवदंती के अनुसार जब भगवान श्री राम अयोध्या से वापस आए थे तब खुशी में पूरे नगरवासियों ने उनके दीपक जलाकर बधाई देकर उनको स्वागत किया. आपके यहाँ बच्चों की परंपरा है. આપણે મધ્ય પ્રદેશથી આવેલા પરંપરાગત લોક નૃત્ય સાથે વાત કરીએ. ગ્રુપ એમને કહ્યું કે રામજી જયારે આવ્યા હતા વનવાસથી ત્યારબાદ એટલે નૃત્ય એટલે બતાવવા માટે ખુશીના નૃત્ય છે અને એક વાર કહ્યું છે.